છોટાઉદેપુરની ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશો ભ્રષ્ટાચારના આક્ષેપથી બચવા માટે રાજકીય ગોડફાધરો શરણે છોટાઉદેપુર ભાજપ શાસિત નગરપાલિકામાં શિક્ષકો પાસે નાણાં માંગવાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો। છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી SF હાઈસ્કૂલના 9 શિક્ષકોએ ગંભીર આક્ષેપો લગાવી નગરપાલિકાના સત્તાધીશો સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે ગુજરાત ડીજીપીને પત્ર લખતા નગરપાલિકાના સત્તાધીશો આવ્યા વિવાદમાં। ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી નગરપાલિકાના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કરતા નગરપાલિકાના ઉપપ્રમુખ દ્વારા તમામ આક્ષેપોને ખોટા ઠેરાવ્યા। જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીને SF હાઈસ્કૂલના શિક્ષકોએ લેખિતમાં રજૂઆત કરતા નગરપાલિકાના સત્તાધીશો સામે તપાસ સમિતિ બનાવવામાં આવી। 5 સભ્યોની ટીમ શિક્ષકોએ કરેલા આક્ષેપોની તપાસ કરશે। નગરપાલિકા સત્તાધીશોમાં ફફડાટ। SF હાઈસ્કૂલમાં તપાસ શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સમિતિ નીમવામાં આવી હતી। તે તપાસ સમિતિ SF હાઈસ્કૂલમાં પ્રિન્સિપલના મુખ્ય ચેમ્બરને તાળું મારી બંધ બારણે તપાસ કરતા ઝડપાયા। SF હાઈસ્કૂલના પ્રિન્સિપલ પર આક્ષેપ કરતા અચાનક પ્રિન્સિપલ માંદગીની રજા પર ઉતરી ગયા। છોટાઉદેપુર નગરપાલિકા હસ્તક ચાલતી SF હાઈસ્કૂલમાં 9 જેટલા શિક્ષકો 2025માં ભરતી થયા છે અને આ શિક્ષકોની ભરતીને 2 માસ થયા છે। આ શિક્ષકો સરકારના નિયમો અનુસાર ભરતી થયા છે, જ્યારે આ શિક્ષકોએ કરેલા આક્ષેપ મુજબ તારીખ 15/9/2025ના રોજ શાળાના આચાર્ય દ્વારા ફોન આવેલ કે શાળાના સમય બાદ નગરપાલિકાના હોદ્દેદારો સાથે મીટિંગ કરવાની છે। શિક્ષકો આચાર્યની સૂચના બાદ નગરપાલિકા પહોંચ્યા હતા અને પ્રમુખની ચેમ્બર પાસે તેઓ પાસેથી મોબાઈલ લઈ લેવામાં આવ્યા હતા। મીટિંગમાં નગરપાલિકાના હોદ્દેદારો હાજર હતા, જેમાં આ શિક્ષકો પાસે ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપવા માટે આચાર્યએ વાત કરી હતી અને જો માંગણી નહીં સંતોષાય તો નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। જ્યારે નગરપાલિકાના સત્તાધીશોને શિક્ષકોએ મચક ના આપતા શિક્ષકોને નોકરીમાંથી હાથ ધોઈ બેસજો અને કોઈને કોઈ કેસમાં ફસાવી દેવાની તેમજ કાયમી થવાની ફાઇલ તેમજ નોકરીના તમામ ઇજાફામાં નગરપાલિકાના સત્તાધીશોની મંજૂરી જરૂરી હોય છે। 5 વર્ષ પૂર્ણ નહીં થવા દઈએ તેવી ધમકી આપતા શિક્ષકો હેબતાઈ ગયા હતા, જેને જૂના કિસ્સાઓ સંભળાવીને શિક્ષકોને દબાવવામાં આવી રહ્યા હતા। તેને લઈને શિક્ષકોને નોકરીનો ડર લાગતા તેઓએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં તેમજ ગુજરાત રાજ્યના ડીજીપીને નગરપાલિકાના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવા માટે અરજી કરતા હાલ તો છોટાઉદેપુર નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે। જ્યારે સમગ્ર મામલામાં શિક્ષકોએ જાનનું જોખમ હોવાથી પોલીસ બંદોબસ્ત પણ માંગ્યો છે। નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલના 9 જેટલા શિક્ષકોએ લેખિતમાં નગરપાલિકાના સત્તાધીશો ફૂલ નહીં ફૂલની પાંખડી ભરતી પ્રક્રિયામાં માંગણી કરતા શિક્ષકોએ લેખિતમાં રજૂઆત કરતા 5 સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે। તપાસ સમિતિ SF હાઈસ્કૂલમાં પહોંચીને શિક્ષકોનો જવાબ લેવાની કાર્યવાહી હાથ ધરી છે અને નગરપાલિકાના સત્તાધીશોના નામ અરજીમાં છે, જેમાં નગરપાલિકા પ્રમુખના પતિ કિશનભાઈ કોળી, ઉપપ્રમુખ પરવેઝ મકરની, કારોબારી ચેરમેન સૌરભભાઈ શાહ અને સભ્ય કિરમાની સહિતના સભ્યો સામે તપાસ કરવામાં આવશે। જે દોષિત હશે તેમના સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલની અંદર કાર્યરત એવા 9 જેટલા શિક્ષકો પાસેથી નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા લાંચની માંગણી કરવામાં આવેલી હતી। તે અંગેની એક રજૂઆત અત્રેની કચેરીને મળેલી છે। લાંચની માંગણી જેમણે કરેલી છે તે પૈકી પાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી, ઉપપ્રમુખ શ્રી પરવેઝ મકરાણી, કોર્પોરેટર શ્રી કિરમાણી, પાલિકા સભ્ય શ્રી ઝાકીરભાઈ આંધી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી સૌરભભાઈ શાહ તેમજ અન્ય 2 થી 3 અજાણ્યા ઇસમોનો ઉલ્લેખ અત્રેની અરજીની અંદર કરવામાં આવેલો છે। સદર અરજી અન્વયે આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું। આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી। રજૂઆતની એક નકલ અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી। અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી 5 સભ્યોની એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે। હાલમાં તપાસ ટીમ છે એ નિવેદનો લેવાનું કાર્ય અને ત્યાર પછી આનુષંગિક જે કાર્ય છે એ કાર્ય કરવાનું અત્યારે એમને શરૂ કરી દીધેલું છે। આ મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ગંભીર છે। આની અંદર જે કંઈ પણ દોષિત ઠરશે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। શાળાના આચાર્ય દ્વારા શિક્ષકોને સૂચના આપવામાં આવી હતી કે ઉપરથી
મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારી મુલાકાત કરવા માગે છે, એટલે એ સંદર્ભે તમે મુલાકાત કરવા માટે જજો એવી વાત એમને જણાવેલી હતી. વિગતવાર અત્યારે તપાસ ચાલી રહી છે, એટલે આચાર્યને પણ નિવેદનો આવે અને રિપોર્ટ આવે ત્યાર પછી આ અંગેની માહિતી મળશે વિસ્તૃતમાં. સૌપ્રથમ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે, અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે, અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે. હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો 6 ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા 3 શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માગણી કરી. તો જૂના જે શિક્ષકો છે એ તો 4.5 વર્ષથી અહીં નોકરી કરે છે, 4.5 વર્ષથી કોઈએ કોઈ માગણી કરી નહીં, આજે એમને માગણી કરી. અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા અહીં શાળાની અંદર. અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે, તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈ લીધા નથી, તેના માટે અમે એમને બોલાયેલા. અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી, એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા. અને એ જે કહે છે વિકાસ ફાળો, તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો. વિકાસ ફાળો તમારી સંસ્થામાં આલવું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે, જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવતી લઈને આપજો, એવી અમારી ચર્ચા થઈ છે. અને જ્યાં સુધી આ લોકોએ જે વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ, સૌ પ્રથમ તો આ મિટિંગની અંદર જૂના જે ટીચરશ્રીએ એમની અરજીમાં લખેલું છે એના આધારે તો પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી અને ઉપપ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી. એમની જોડે વોઇસ રેકોર્ડિંગ છે તો એમાં સાંભળી લે, પ્રમુખ ઉપપ્રમુખ તો હાજર જ નથી. એની અંદર જે જૂના અમારા શિક્ષક છે ડૉક્ટર ધામલિયા સાહેબ, આ ધામલિયા સાહેબ એક રાજકીય કાવતરું કરી રહ્યા છે અમારી ઉપર, ને ખાસ કરીને મારું જે નામ લે છે. ધામલિયા સાહેબ જ્યારે આ મિટિંગ પતાવીને નીચે ઉતરતા હતા દાદરા પર ત્યારે એ મને મળ્યા ને મેં એમને પૂછ્યું તમે કોણ? હું એમને હમણાં સુધી ઓળખતો જ નહોતો. મને કહે છે ધામલિયા, ડૉક્ટર ધામલિયા મારું નામ છે. મેં કહ્યું સાહેબ તમારી બહુ કમ્પ્લેનો આવે છે, જોજો. તો એમને મને એમ જવાબ આપ્યું કે તમે લેખિતમાં આપો. શાળાના સંચાલક મંડળ છે, અમને આ યોગ્ય જવાબ એમનું ના ગણાય. તો પણ અમે એમને કહીએ છીએ કે આ તમે કોઈની પણ વાણીમાં આવતા હોય, રાજકીય રંગ આ મેટરને આપતા હોય, તમે અમારા જ છો. શાળામાં તમને કોઈ જાતનું કોઈ કંઈ કરવાનું નથી, ફાલતુમાં એને રાજકીય રૂપ ના આપો અને આ મેટરને અમારી જોડે બેને સોર્ટ આઉટ કરો. પરેશભાઈ, ખાસ કરીને જે શિક્ષકો અને યુવરાજસિંહ જાડેજાએ જે આક્ષેપ કર્યા છે, તમારી સાથે જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર નગરપાલિકાના પ્રમુખ, એમના પતિ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત જે સભ્યો હાજર રહ્યા હતા, તેમની પાસે તેઓએ જે પૈસાની માંગણી કરી હતી તેવો આક્ષેપ કર્યો છે, તે આક્ષેપને તમે ખોટો ગણાવો છો? ખોટો છે. અને એમને જે જણાવ્યું નગરપાલિકાના પ્રમુખ પણ હાજર નથી, ઉપપ્રમુખ પણ નથી હાજર. છેલ્લા 10 મિનિટમાં હું અને સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે, એ કારોબારી અધ્યક્ષના પતિ છે, કારોબારી અધ્યક્ષ નથી. પણ એ આયા, એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો, બેટા કરીને એમને વાત કરી. એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આ આક્ષેપ કર્યું એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે. ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને, એના પરથી જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને બદનામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે. આજે શિક્ષણાધિકારી કચેરી તરફથી અમને તપાસ સોંપવામાં આવી છે, એની તપાસ અમે ચાલુ કરી છે અને એને સ્ટેપ બાય સ્ટેપ જે વિગતો છે એ લઈને અમે તપાસ કરીએ છીએ અને કરીશું. સાહેબ, આજે તપાસ માટે કેમ આવું? ફરિયાદ મળી છે કચેરીમાં કે આ રીતે પૈસાની માગણી કરી છે એ બાબતની. આજે તમે તપાસ કરવા આવ્યા છો? હા. આ જે સ્કૂલના મુખ્ય શિક્ષક છે આચાર્ય, હા આચાર્ય હાજર નથી અને તમે આગળ એમની ચેમ્બરની બહાર તારું લટકેલું છે, તો બંધ બારણે મિટિંગ કરવાનો ઉદ્દેશ? નહીં, બંધ બારણી મિટિંગ નથી કરી. અમે આવ્યા હતા, તાળું હતું, પણ બાજુમાં ક્લાર્ક રૂમ હતો. અમે પૂછ્યું કે આ રૂમ કેમ બંધ છે,
અને આ રીતે અમને બધાને એક સાથે જોયા તો કે અહીંયા જ છે અંદર આવી આવો એટલે અંદર આવ્યા પણ પછી સીધા મને પછી આ રૂમની અંદર લાઈટ પંખો કરીને અહીંયા બેસાડ્યા પછી કેટલા શિક્ષકો નવા ભરતી થયેલા છે? નવા ભરતી થયેલા આમાં આ સાલના ને એની અગાઉની સાલના એમ કુલ 9 શિક્ષકોની અંદર સહી છે. એમાં આ સાલના કેટલા છે ને અગાઉના એ મને એક્ઝેક્ટ સ્પષ્ટ ખ્યાલ નથી પણ ટૂંકમાં કુલ 9 છે. સાહેબ કોના દ્વારા પૈસાની માંગણી કરવામાં આવી છે તમારી અરજીની અંદર ઉલ્લેખ કર્યો? અરજીની અંદર શાળાના આચાર્યશ્રીનું નામ આવે છે અને પછી આપણે નગરપાલિકાના પ્રમુખથી મળીને અલગ અધિકારીઓના નામો છે. કેટલા લોકોના જવાબ? જવાબ એટલે હજુ તપાસ હાલ ચાલુ કરેલી જ છે. આજે તાત્કાલિક સંદેશ મળ્યો સાહેબનો અને અમે તપાસ આવી ગયા છીએ અને હાલ શરૂ કરતા છીએ. નામ અને હોદ્દો? અમિત કુમાર પ્રજાપતિ, વર્ગ 2.